રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં 28 નવ દંપતી લગ્નના તાંતણે બંધાવાના હતા। જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી। કન્યા પક્ષ અને વર પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એનવી ઇવેન્ટ ગ્રુપના નામની રસીદ આપવામાં આવી હતી। ડિસેમ્બર 2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું। હવે રૂપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે। તેમણે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે। ત્યારે રાજકોટમાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતા પોલીસે અને ભૂદેવે ઉપાડી સામાજિક જવાબદારી હાજર દંપતીઓના લગ્ન કરાવ્યા હતા। રાજકોટમાં એક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 28 જેટલા જાનૈયાઓ આ લગ્નની અંદર પહોંચ્યા અને ખબર પડી કે જે આયોજકો હતા તે અહીંયાથી ફરાર થઈ ગયા। ત્યારે જે મારી પાછળના દ્રશ્યો છે કે રાજકોટમાં કહીએ કે એક મોટા પાયે છે તે સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જે આગળ જાનૈયા પોતાની સાથે જ જે આયોજકો હતા તે ફરાર થઈ જતા જેટલા પણ જે કહીએ કે 28 જેટલા જાનૈયાઓ છે તે હવે રજડી પડ્યા છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે આજ એ જ જગ્યા છે કે જે આગળ છે તે સમૂહ લગ્નનું છે તે આયોજન કરાયું હતું। ત્યારે અહીંયા જે પધારેલ વ્યક્તિઓ સાથે પણ વાત કરીશું। આ સમૂહ લગ્નનું આયોજન હતું, આયોજકો છે તે અહીંયાથી નીકળી ગયા છે, શું કહેશો? બહુ ખરાબ આ બનાવ છે। માણસોના સમૂહ લગ્નની અંદર વિશ્વાસ ઉઠી જશે અને આવા જે સામાજિક કાર્યક્રમો થતા હોય તો સમાજના જે આગેવાનો હોય એણે પણ આમાં ધ્યાન દેવું જોઈએ। અત્યારે આ સમય એવો છે કે લેભાગુ માણસો પૈસા દેનારા છે અને આવા કાર્યની અંદર સહકાર આપનારા છે, પણ એક જાતનો આ વેપાર કરી અને આવા હજારો માણસોની સાથે ચીટિંગ કરે છે। એવા માણસોને સખતમાં સખત સજા આપવી જોઈએ અને દાખલારૂપ નમૂનારૂપ કાર્યક્રમ કરવો જોઈએ। પોલીસનો સહકાર અહીંયા સારો છે, પબ્લિકે પોલીસને સહકાર આપી અને કમસે કમ આ જે વરઘોડિયા છે એ લોકોના મુહૂર્ત સાદા રીતે પણ જો સચવાઈ જાય તો આ દીકરા દીકરીનું મંગલ થશે। જે રીતના આપ પણ અહીંયા આવ્યા હતા અને આયોજકોનું જે આ કાર્ય છે, આયોજકો દ્વારા જે રીતના આમ કરવામાં આવ્યું, આ કેટલું યોગ્ય તમારા માટે? હું તો આ લાઈનમાં 20 વર્ષથી છું, મેં તો આવા અનેક દાખલા જોયેલા છે। આ એક વેપાર જ છે। સમૂહ લગ્નના દીકરીઓ આગળથી રૂપિયા પડવી અને પછી આવી રીતે આ ભાગુડો બધા ભાગી જાય છે। અને એક આવા સમૂહ લગ્નમાં બને ત્યાં લગી જોડાવું નહીં। જ્યાં તમારા સમાજના સમૂહ લગ્ન હોય ને ત્યાં જ જોડાવું, બીજે ક્યાંય આવા સમૂહ લગ્ન થતા હોય ત્યાં જોડાશો નહીં, નકર તમારા પૈસા લઈને લે ભાગુ બધા ભાગી જશે, કરિયાવરે કઈ દેશે નહીં અને આવા છેતરપિંડીથી તમે કોઈ છેતરાશો નહીં। તમારા સમાજના હોય ત્યાં જ સમૂહ લગ્ન કરવા વિનંતી। જે રીતના અહીંયા જે જાનૈયાઓ આવ્યા છે તેમની સાથે વાત કરીશું। આપ અત્યારે અહીંયા લઈને પહોંચ્યા અને પછી આપને ખબર પડી કે જે આયોજકો હતા તે ફરાર થઈ ગયા, દીકરીઓ સાથે આ રીતના છેતરપિંડી કરવામાં આવી, આ કેટલું યોગ્ય? આ કાંઈ યોગ્ય નથી અને જ્યાં પોરે એવું થયું હતું તો બધાને ખબર હતી, તો આ લોકોને શું કામે ફી ભરવા દીધી અને શું કામે આ બિસાડા મજૂરી કરી અને પૈસા ભર્યા છે, તો બિસાડી દીકરીઓની હાય લેવાય નહીં આવી કોઈ। જે રીતના અહીંયા આ દીકરીઓના જેના લગ્ન હતા, હવે દીકરીઓની સાથે જે આ છેતરપિંડી થઈ છે, આવા જે લેભાગુ તત્વો છે આના સામે કયા પ્રકારે કાર્યવાહી થવી થાવે જોઈએ? આવા જરૂરી જ છે, બધું કેસ જ કરવો જોઈએ। આ બધા હેરાન એટલા માણસો થયા, દીકરીઓના મા બાપ કેવી રીતે આવ્યા હોય અહીંયા મોટી મોટી આશા લઈ કે અમારું થાય, તો આ આવી રીતે બધા વયા જ ગયા, કોઈ ભેગા નથી થતા, મજૂરી કરી કર્યા હોય। આ લોકોના પૈસા લઈને જે આયોજકો ફરાર થયા છે આને કેવી સજા થવી જોઈએ કે દીકરીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવા? એને હાથ કડી જ પડવી જોઈએ। મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, સમાધાન થયું નથી, તો એ દીકરીના મેં અમદાવાદ થી કન્યાદાન દેવા બોલાવ્યા છે, એ દીકરી અત્યારે કેવી રોડે છે, તો હવે અમારાને શું પગલું લેવું? અને બધાને લાલચ આપી કે અમે એટલો કરિયાવર આપશું, એક દીકરીને 208 આઈટમ આપતી, એમાં કઈ છે કઈ વ્યવસ્થા નહીં, પાણી નહીં, શાક કાંઈ નહીં, આમ નમ 5 વાગ્યાના અમે આવ્યા વેલા। તમે ક્યાંથી આવ્યા છો ને જાન લઈને આવ્યા છો? જાન લઈને આવ્યા છીએ। હવે અહીંયા આવ્યા પછી ખબર પડી કે જે પ્રસંગમાં આવ્યા છો તે પ્રસંગ ઉપર હવે કહીએ કે જે રીતના જે લોકો આયોજકો હતા તે ભાગી ગયા, આ કેટલું યોગ્ય? યોગ્ય લાગે જ નહીં ને, આવી રીતે કરાય જ નહીં ને। આગળ એક ભાઈ ને તો એટક આવી ગયો, અટાણે મા બાપ વગરની દીકરી આમાં હોય, હેરાન કેટલી થતી હોય, એને તો કડક સજા મળવી જોઈએ ને, ભલે જલમ ટીપ પડે, હું તો કહું ભાગવાનો જોઈએ ને, ગમે ત્યાંથી પકડીને હાજર કરો। જે રીતના આપ જોઈ રહ્યા છો કે જે જાનૈયાઓ અહીંયા પહોંચ્યા છે તે જાનૈયાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે
જ્યારે આટલી દીકરીઓના લગ્ન હોય અને દીકરીઓના મા બાપ જે રીતના કહીએ કે પોતાની ખૂન પસીનાની મહેનતનો પૈસો જ્યારે આમાં કહીએ કે રોક્યો હોય અને તે પછી ખબર પડે કે જે આયોજકો છે તે સ્કેમ કરીને ચાલ્યા ગયા, ત્યારે આવા જે આયોજકો છે જે લોકો આ રીતના દીકરીઓને પણ છેતરવામાં છોડતા નથી, જે કહીએ કે જિંદગીનો એક અનમોલ પ્રસંગ કહેવાય, આ પ્રસંગની અંદર દીકરીઓને છેતરવામાં આવી છે, ત્યારે આવા જે નરાધમ કહીએ કે જે આયોજકો છે, જે લોકો આવા આયોજકો છે તેના સામે સરકારે ખાસ કરીને કડક પગલા છે તે લેવા જોઈએ, કેમ કે આવા બનાવોથી બીજા જે સમૂહ લગ્ન કરતા હોય છે ને સામાજિક આગેવાનો, તેની પણ છાપ સામે જે રીતના આંગળીઓ છે તે ઉઠી જતી હોય છે, ત્યારે જે રીતના જે વર્તન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસનો મોટો કાફલો પણ અત્યારે અહીંયા પહોંચ્યો છે અને પોલીસ સહકાર કરી રહી છે કે જે જાનૈયાઓ અહીંયા જાન લઈને આવ્યા છે તે લોકો અહીંયાથી ખાલી હાથે પાછા ન જાય. પોલીસ છે તે એ પ્રકારની કાર્યવાહી કરી રહી છે કે જે અહીંયા જાનૈયાઓ જાન લઈને આવ્યા છે તે લોકોનું મુહૂર્ત સચવાઈ જાય, પરંતુ જે આ આયોજકો દ્વારા જે આ વર્તન કરવામાં આવ્યું છે, આયોજકો દ્વારા જે આ પ્રકારે કરવામાં આવ્યું છે તે કોઈ વાતે છે તે સાખી લેવાય એ પ્રકારની કાર્યવાહી નથી, ત્યારે પોલીસે પણ આવા આયોજકો સામે લાલાક કરવાની જરૂર છે તે જણાઈ રહી છે. કેમેરા પર્સન મિત બાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. જે રીતના આયોજકો હવે સમૂહ લગ્નમાંથી ફરાર થયા છે, ત્યારે જે ડીસીપી સજ્જનસિંહ પરમાર સાહેબ છે તે અહીંયા પહોંચ્યા છે, તેમના દ્વારા દીકરીઓ અને દીકરાના લગ્નની તમામ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે, ત્યારે તેમની સાથે જ સીધી વાત કરીશું. સાહેબ, જે આયોજકો છે તે છેતરપિંડી કરીને ફરાર થયા અને હવે પોલીસે છે તે આ કમાન સંભાળીને આ દીકરીઓના લગ્નની જે રીતના કહીએ કે તૈયારીઓ કરી છે. હા, આ 28 યુગલોના સમૂહ લગ્ન આજે થવાના હતા, પરંતુ જેવા કન્યા પક્ષ વરપક્ષના લોકો અહીં આવ્યા તો જોયું કે પૂરતું આયોજન હોય એવું લાગતું નથી, તો મુખ્ય આયોજક જે હતા એનો સંપર્ક કરવા અહીંયા હાજર નહોતા અને એનો સંપર્ક પણ થઈ શકતો નહોતો, તો પછી ધીમે ધીમે એ લોકો વિખરાવા માંડ્યા. તો એ દરમિયાન પોલીસને ખબર પડી તો પીઆઈ, એસીપી, ડીસીપી અમે બધા અહીંયા આવી ગયા. અને મેઇન વસ્તુ તો આમ નાગરિકની પણ એવી જવાબદારી છે કે આવું જ્યારે સામાજિક જવાબદારી નિભાવવાની આવે તો નિભાવી, તો અમે તો પોલીસ છીએ, હંમેશા અમારે તો સામાજિક જવાબદારીઓ નિભાવવાની જ છે, તો અમે એ લોકોને કન્વિન્સ કર્યા છે કે ભાઈ તમે જો ઈચ્છતા હો તો તમારે જે પણ ડેકોરેમમાં સમૂહ લગ્ન થવાના હોય એ જ ડેકોરેમમાં પોલીસ દ્વારા અમે આ સમૂહ લગ્ન સંપન્ન કરાવીએ, તો એ બાબત કન્વિન્સ થઈ ગયા છે. અને હાલમાં ચોરીમાં વરરાજા અને કન્યા આવી ગયા છે અને બીજા અમુક કપલ જે છે મંદિરોમાં પહોંચ્યા છે લગ્ન કરવા માટે, તો એને પણ બોલાવીને અત્રે જ લગ્ન સંપન્ન થાય એવી વ્યવસ્થા અમે ચાલુ કરી છે. સાહેબ, જે આરોપીઓ છે જે રીતના કહીએ કે જે અહીંયાથી ફરાર થયા છે દીકરીઓ સાથે આ રીતની છેતરપિંડી કરીને, આના ઉપર કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે ને ફરિયાદી તરીકે કોને લેવામાં આવશે? ફરિયાદી તરીકે આ વરપક્ષ કન્યા પક્ષમાંથી કોઈને લેશું, પરંતુ મેઇન વસ્તુ તો એવી પણ જાણવા મળી છે કે આ ઘણી વખત આયોજન કરે છે. ગયા વર્ષે પણ કર્યું હતું, ત્યારે કોઈ કપલને કરિયાવર આપ્યો નહોતો, તો એને આ વખતે એવું કીધું કે તમે આ સમૂહ લગ્નમાં આવશો ત્યારે આપીશું. એટલે એ પણ જાણવા મળ્યું કે આની આ ટાઈપની એમો છે કે દાન ઉઘરાવીને પછી સારો પ્રસંગ જેને સંપન્ન કરવાનો છે એ લોકો આવી જાય ત્યારે એ રખડતા ભટકતા થઈ જાય અને પોતે ફરાર થઈ જાય. જે રીતના જોયું કે પોલીસ પ્રજાના મિત્ર આ સૂત્રને સાર્થક કરતું હવે રાજકોટ પોલીસે છે તે કામગીરી કરી છે ને રાજકોટ પોલીસ દ્વારા આ જે દીકરીઓના સમૂહ લગ્ન છે તે કરવામાં આવી રહ્યા છે. જે આરોપીઓ જે અહીંયાથી ફરાર થયા છે તેને પકડવા માટે પણ પોલીસે તજવીજ છે તે હાથ ધરી છે. કેમેરા પર્સન મિત બાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. BS9 TV સાથે સાહિલ ચપ્પા સાથે મિત બાયણી, રાજકોટ.